G SSSB ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની અંદર અત્યારે જે વેકન્સી બહાર પડેલી છે ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં ઇલેક્ટ્રિકલમાં એક્સપિરિયન્સ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ કે ભાઈ કેટલો એક્સપિરિયન્સ હોવો જોઈએ, બરાબર. જો કે મેં ફૂલ વિડીયોમાં કીધેલું જ હતું, અત્યારે અહીંયા થોડુંક એક્સપિરિયન્સ વિશે આપણે વધારે માહિતી લેશું. BE BTech કરેલું હોય તો તમારી પાસે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ તમારું BE કમ્પ્લીટ થઈ ગયા પછી. જો તમે ડિપ્લોમા ઉપર ફોર્મ ભરો છો, તમે ડિપ્લોમા કરેલું છે તો તમારી પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તમારું ડિપ્લોમા પૂરું થઈ ગયા પછીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો તમે ITI કરેલું છે તો તમારી પાસે ITI કમ્પ્લીટ થઈ ગયા પછીનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, બરાબર. આ તમારો ક્રાઇટેરિયા થયો કે ભાઈ એક્સપિરિયન્સ આપણે BE BTech કરેલું હોય તો 1 વર્ષ, ડિપ્લોમા કરેલું હોય તો 2 વર્ષ, ITI કરેલું હોય તો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, બરાબર. હવે બીજા નંબરની વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન આવે છે ફોર્મ ભરતી વખતે કે ભાઈ સર ફાઇનલ લાસ્ટ ડેટ કઈ નાખવાની. તો જો અહીંયા તમને 1 વર્ષનો અનુભવ માંગેલો છે તો તમારે ત્યાં 1 વર્ષનો અનુભવ બતાવવાનો છે, બરાબર. હવે કોઈ વ્યક્તિ છે એની પાસે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે તો એવું જરૂરી નથી કે એને 5 વર્ષનો એક્સપિરિયન્સ બતાવી દેવો જોઈએ. તમે જેટલો વધારે એક્સપિરિયન્સ બતાવશો એટલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે સબમિટ કરવાના થશે, બરાબર. એટલે અહીંયા તમે ખાલી ને ખાલી 1 વર્ષનો એક્સપિરિયન્સ સબમિટ કરો છો તો પણ તમારે વેલિડ ગણતરીમાં આવશે. ડિપ્લોમા વાળા હોય તો તમારી પાસે પૂરેપૂરા 2 વર્ષ એટલે 24 મહિનાનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, બરાબર. મેઇન વસ્તુ એ છે કે જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય તે સમયે તમારી પાસે એક્સપિરિયન્સ લેટર હોવો જોઈએ, બરાબર. ટ્રેડને રિલેટેડ હોવો જોઈએ, બરાબર. ટ્રેડને રિલેટેડનો મતલબ શું છે તો કે આપણે ઇલેક્ટ્રિકલનું અત્યારે છે, બરાબર. તો ઇલેક્ટ્રિકલની જોબ છે, ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપ, તો ઇલેક્ટ્રિકલને લગતા કામ કરેલા હોવા જોઈએ, બરાબર. ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, ખાલી મેન્ટેનન્સ નહીં હાલે, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ છે એ કામ કરેલું હોવું જોઈએ, બરાબર. એ જુનિયર એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ કોઈ કંપનીની અંદર તમે એન્જિનિયર તરીકે છો, જુનિયર એન્જિનિયર તરીકે છો તો એ ઇલેક્ટ્રિકલનું વર્ક હોવું જોઈએ. એ પ્રમાણે તમારે એક્સપિરિયન્સ હશે તો તમારે આમાં વેલિડ ગણાશે, બરાબર. એટલે આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે એપ્રેન્ટિસ કરેલું હોય તો એ એક્સપિરિયન્સમાં આવે કે ન આવે. હવે એ છે એ વેલિડ નથી ગણાતું, બરાબર. જો તમે એપ્રેન્ટિસ કરેલું હોય 1 વર્ષનું તો એ છે એ તમારા એક્સપિરિયન્સની અંદર કાઉન્ટ થતું નથી, બરાબર. હવે આ ઘણા બધા લોકોને પ્રશ્ન હતો, મને ઘણા બધા લોકોએ મેસેજ કરેલો હતો, પણ જેટલા પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો છે અથવા મારા જે મિત્રો છે જે અત્યારે ITIમાં ઓલરેડી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે જોબ કરે છે એ લોકોને પૂછી અને પછી હું અત્યારે કહું છું કે ભાઈ એપ્રેન્ટિસને એક્સપિરિયન્સ તરીકે ગણતરીમાં લેતા નથી. અત્યારે કદાચ તમે ફોર્મ ભરી દેશો, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બની શકે તમને રિજેક્ટ કરી શકે છે, બરાબર. એટલે પહેલાથી કહું છું કે ભાઈ એપ્રેન્ટિસ છે એ વેલિડમાં આવતું નથી, બરાબર. એટલે તમારે ખાસ ધ્યાન દેવાનું છે. ઇલેક્ટ્રિકલની અંદર સબસ્ટેશનમાં તમે જોબ કરતા હો તો એ બેસ્ટ છે, એ એક્સપિરિયન્સ વેલિડ ગણાશે, બરાબર. કારણ કે ઓલમોસ્ટ આપણા ઇલેક્ટ્રિકલ વાળા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય કે કાંઈ નહીં તો એ સબસ્ટેશનમાં તો જોબ કરતા જ હોય છે. બાકી ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ કંપની, સોલારની કંપની છે એ બધું વેલિડ ગણતરીમાં આવશે, બરાબર. વિન્ડની કોઈ તમે કંપનીની અંદર જોબ કરો છો, કોઈ મેન્ટેનન્સની કંપની છે તો એ બધી જગ્યાએ તમારે પ્રોબ્લેમ નહીં આવે. મેઇન વસ્તુ તમારી પાસે એક્સપિરિયન્સ લેટર હોવો જોઈએ. જો તમારે સેલરી આવતી હોય, બરાબર, ઓનલાઈન આવતી હોય તો તમારી પાસે સ્ટેટમેન્ટ હશે જ, એટલે એનો તો કાંઈ પ્રશ્ન નથી. આપણે સ્ટેટમેન્ટ બતાડી શકીએ કે ભાઈ આ સેલરી મને આવેલી છે, ડન. એ ઉપરાંત સેલરી સ્લીપ હોય તો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. કેશમાં આવતા હોય તો એ કંપની તમને એવું લખી દેશે કે ભાઈ અમે સેલરી છે એ કેશમાં આપીએ છીએ, બરાબર. એવું લખી દે એટલે તમારે ક્યાંય વાંધો આવવાનો નથી, બરાબર. એટલે મેઇન વસ્તુ છે કે અહીંયા 1 વર્ષનો અનુભવ માંગ્યો છે, તમારે 1 વર્ષનો બતાડવાનો છે. કોક પાસે 5 વર્ષનો હોય તો એવું જરૂરી નથી કે 5 વર્ષનો એક્સપિરિયન્સ, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે 5 વર્ષ ગણતરીમાં દેવા જોશે, બરાબર. કારણ કે તમે જે લખ્યું છે, તમે જે ફોર્મ ભરતી વખતે જે લખશો ને એ જ તમારે ત્યાં સબમિટ કરવાનું થશે. એટલે આટલું તમારે ભાઈ એક્સપિરિયન્સ વિશે તમારે ધ્યાન દેવાનું છે, બરાબર. મેન BE BTech કરેલું હોય તો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે, ડિપ્લોમા કરેલું હોય તો 2 વર્ષનો અને ITI કરેલું હોય તો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તમારી પાસે એક્સપિરિયન્સ લેટર હોવો ખાસ જરૂરી છે, બરાબર. કયા પ્રકારના એક્સપિરિયન્સ હોવા જોઈએ એ પણ મેં તમને કહી દીધું. બાકી કંઈ પણ તમને પ્રશ્ન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.